જય ગજાનન. ગણપતિ દાદાનું જ્યારે પાર્વતીજી માએ પોતાના અંગના મેલ ઉખાડી અને પ્રગટ કર્યા ત્યારે ગણપતિ દાદા આપણી જેવા મનુષ્ય જેવા હતા. જ્યારે દાદાને પહેરો કરવાનું કીધું એટલે બધા ભગવાનને એમને ના જવા દીધા. છેલ્લે ભગવાન શંકર આવ્યા તો ગણપતિ દાદાનું ગુસ્સે આવી અને મસ્તક કાપી નાખ્યું અને પાર્વતીજીમાં ક્રોધે ભરાણા એટલે એ ત્રિશુલથી ઐરાવત હાથીનું ધડ કાપી મસ્તક કાપી અને દાદાને ચડાવી દીધું. તો જે ગણપતિ દાદાનું આપણી જેવું મનુષ્ય જેવું ઓરિજિનલ મસ્તક અને જે ઐરાવત હાથી હતો એનું ધડ 4 પગવાળું, તો એનો કંઈ ઉલ્લેખ જોવા મળતો નથી. પણ અમારા ખ્યાલ મુજબ, જાણવા મુજબ અને મોટા મોટા સાધુઓ પાસે જાણવા મુજબ ગણપતિ દાદાના જે મસ્તક હતું એનું બન્યું શ્રીફળ અને જે ઐરાવત હાથીનું ધડ હતું એનો બન્યો બાજોટ. તમે જોજો, બાજોટના 4 પગ જ હોય, હાથી જેવા ગોળ જ હોય અને શ્રીફળ આપણે કળશ મૂકવી છીએ અને ઉપર બાજોટ એની પણ પૂજા કરવી છીએ. અને હંમેશા શંકર ભગવાનના મંદિરમાં આપણે કોઈ શ્રીફળ ચડાવતા નથી. એનું કારણ આ છે. જય માતાજી.